ગુડ મોર્નિંગ, જય માતાજી, જય પીર વસરાજ. તો હાલો કોલેજ આવો. આજે આ રવિવાર છે ને આજે હું તમને મા થાપાવારીના દર્શન કરાવવા અને મા થાપાવારીની આરતીનો લાભ લેવડાવવા બધાય. તો આગળ આગળ અમારા વિડીયોમાં તમે જોડાયા રહીજો. જય માતાજી. ને આપણી જાંબુવતની ગુફાઈથી આપણી અહીં થાપાવારી ખોડિયારમાં રસ્તો જાય ભાઈ ને એક આત્યાનેથી જાય. બે કોરાથી રસ્તા આગળ ભટકે ને જાંબુવતની ગુફાઈથી આવવું હોય ને તોય પણ થાપાવારી ખોડિયારમાં ન બધા એરા મારેલા છે, બરોબર. તો ટૂંકમાં હાવ એટલે હાવ કમ્પ્લીટ ભાઈ રસ્તા જડે જાય ને કોઈની બહાર ગામથી કે આવવું હોય, કોઈ આવતા હોય તો કોઈની ન જડતું હોય તો ટૂંકમાં ફેક્ટરી છે ને, ફેક્ટરી સિમેન્ટ ફેક્ટરીની બાજુમાં નાથી રસ્તો આવે. તો ને આ જુઓ તો ખરી ભાઈ, અટાણે આ ડુંગરનો નજારો તો જુઓ, હરિયાળી છે, કઈ ન ઘટે હો. જોવા લ્યો સારી વાહો, માતાજીની બધી દયા હે ભાઈ ને આ ડુંગરોમાં જ માતાજી હોય ભાઈ. તો હાલો આપણે એવા આગળ વિડીયામાં જોડાયા રહીજો. હાલો જો આ ખોડિયારમાં અહીં રસ્તો જાય, જોવો ભાઈ આ ડુંગરના નજારા જોવો. કેમ બાકી ખાસ ક્યારેય વાહુ કલે જાવ, હરિયાળી કઈ ઘટે જ નહીં. જોવો હાલો તો હવે આપણે પૂગી ગયા ખોડિયાર માતાજી અને આ આપણે વાહનને રાખી ને વાંથી આપણે જવાનું હોય. તો હાલો આ ખોડિયાર મને દર્શન કરી લઈએ. આવી રીતના બોર્ડ આવી છે ભાઈ કે થાપાવારી તરફ જતો રસ્તો. તો આવી રીતના હે ને રસ્તામાં તમને બોર્ડ બતાવીએ. હાલો હવે આપણે જો આથી જઈએ. તો જો આ જાય બધા ભક્તો જાય ખોડિયારમાં તરફ રસ્તો છે અને જાળવે બધા સજાયું છે કે બધા ભક્તોને આ આવવું હોય તો હાવ રસ્તો હેલો છે. આવી રીતના જો જાય જાળવે ધજાયું બાંધી દીધી ખોડિયાર માતાજીની. પછી જો આવી રીતના આમાં ભક્તો આવતા હોય માતાજીના દર્શન કરવા જાય. જો આ ડુંગરનો નજારો જો આવી રીતના. પછી હે ને રસ્તો છે આ જો આવી રીતના પાણામાં થઈને રસ્તો જાય. હમણાં પાણી બંધ થઈ ગયું. પછી જો આપણે આ આરતી સંભળાય તમને તો જે ના ન સંભળાય. પછી આ પાણે પથ્થરી હે ને માતાજીના નામ લખેલ છે, જય મારી માં ખોડા. આપણી રસ્તામાં હે ને ખોડિયાર માતાજીના મંદિર આવે. બધી માતાજીના હું તમને દર્શન કરાવતો જા ભાઈ. જય મારી માં ખોડલ. ની ભાઈ જો આવી રીતના હે ને પાણી જાતું હોય, આ પાણી જાતું હોય ને એમાં બધાય ભક્તો આવતા હોય જાતા હોય. એમાં કોઈની કાગર કુસો થૂકવાનું નહીં કે ભાઈ આથી ભક્તો બધા નીકળતા હોય ને એ આવી રીતના પાણી એ બધા પીતા હોય. એટલે એક નમ્ર વિનંતી છે બધા ભક્તોની કે કોઈ આવી રીતના પાણી જાતું હોય ને એમાં કોઈ પાણીમાં કાગરિયું નહીં નાખવાનું કે કોઈની કુસો નહીં નાખવાનો કે બધા પીતા હોય. તો એટલી બધાની મારી નમ્ર વિનંતી. તો જો ખોડિયારમાં મંદિરે આપણે પૂગેગા. જો આવી રીતના ભક્તો જતા હોય. હાલો તો આપણે પૂગેગા ખોડિયાર માતાજીના મંદિરે. આમ આવી રીતના પગથિયે થઈને જવાનું છે. તો હાલો જો આપણે પૂગેગા ખોડિયાર માતાજીના મંદિરે. આ ખીચડી લાફીને જો થાય આ ભક્તો બધા જોવા ચોખાવલિકામાં હમા કરે આગમાં એવા કે ખીચડી લાફી થાય. તો આથી બધા ભક્તો આરતી કરવા આવે ને ભાઈ બધા પ્રસાદી લઈને જજો. હાલો બધાની જય ખોડિયારમાં. જો આ ભક્તો બધા કામ કરે બધા રોહડામાં બધા ઠેકાણે જય ખોડિયારમાં, જય ખોડિયાર.
માની દયા એથી હે ને ભાઈ આપણી જો આ કુંડમાં બારી બારી મહિના હે ને માં પાણી ડૂબતું જ નથી એટલી માતાજીની કૃપા છે. તો જેટલા ભક્તો અહીંયા આવતો હોય ને આરતી કરવા એ આમાંથી બધા પાણી ભરતા જાય કે પ્રસાદી લેતા જાય ને બારી બારી મહિના ટૂંકમાં આમ બધા પાણી પ્રસાદી લેતા જાય. તો હાલો બધાની જય મારી માં ખોડિયાર. મજબૂત હાલો હતા ઘરે કઈ કદમ સવા 12 વાગ્યાથી આરતી ભાઈ આ ખોડિયારમાં શરૂ થાય એ 2:30 વાગ્યા સુધી. 2:30 વાગ્યાથી જેટલા ભક્તો આવ્યા હોય એની ફરજિયાત બધાની માતાજીની પ્રસાદી લઈને જવાનું. તો ભક્તોની લાઈન લાગી ને હજી આગળ મેં બતાવો. માની ગઈ આટલું છે ને ભાઈ રવિવારે પ્રસાદી ચાલુ તો બધા ભક્તો લેતા જાય અને પ્રસાદ લેતા જાય અને જય ખોડિયારમાં બોલતા જાય. પ્રસાદ લેતું જવાનું જય ખોડિયારમાં બોલતું જવાનું. પ્રસાદ લેતું જવાનું જય ખોડિયારમાં બોલતું જવાનું.